દશામાના વ્રત આપણે બહુ જ ધૂમધામથી કરીએ છીએ, બહુ જ શ્રદ્ધાથી કરીએ છીએ. અને આજે દશામાના વ્રતનો છેલ્લો દિવસ હતો, પરંતુ આજે છેલ્લા દિવસે આપણે ઉપસ્થિત છે આપણા બદલપુર ગામના મહીકાંઠે, અને અહીંયા તમને જોવા મળી રહી છે હજારો દશામાની મૂર્તિઓ. હજારોની સંખ્યામાં સાહેબ. તો શું આ દશામાની મૂર્તિઓને આપણે આમ જ નિરાધાર મૂકી દેવી એ યોગ્ય કેટલું છે? તમે ઘણા બધા કહેશો કે હમણાં પાણી આવશે, સાંજના પાણી આવશે, સવારે પાણી આવશે, અને આ દશામાની મૂર્તિઓ વહી જશે. તો વહીને જશે ક્યાંય? શું આપણી શ્રદ્ધા આ પ્રકારની હોવી જોઈએ? અહીંયા હજારોની સંખ્યામાં દશામાની મૂર્તિઓ નિરાધાર જોવા મળી રહી છે. આનું કારણ શું છે?